સગા મામા હા નામ બેન તમે ક્યારે કોલ બોલ કર્યો કે નથી? અમારા ઘરે આવતા જ નથી ને મારે ફોન એને તું પાડતા તો પછી કોણ કહેવાય તમારા ઘરે નથી આવતા ને ફોન નથી ઉપાડતા? કોણ એને ઉપાડતા બેન મારું નામ નિકુંજ જાહિર છે અને રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છે. હા તમારું નામ શું? રામુબેન જીગાભાઈ રાઠોડ. રામુ છે. હા તો બેન અત્યારમાં ઘરમાં કોણ કોણ સભ્યો છે? કોઈ નથી. કોઈ નથી. એકલી જ છું. એની ભાઈ છે એ મદદ નથી. અસ્થિર મદદ નથી. એવું છે. કોઈ નથી. અસ્થિર મગજનો છે ભાઈ. તો તમારા મમ્મી પપ્પા એ કોઈ નથી? કોઈ નથી. તમારા મેરેજ નથી? નહીં. મેં નથી કરી. ભાઈને કોણ હાથ છે? ભાઈને હાથે વાળા બધા દૂર કરે. ભાઈ અસ્થિર મગજનો છે એટલે એને વાંચવા માટે તમે તમારા મેરેજ પણ નથી કર્યા. અત્યારમાં બેન તમે શું કામ કરો? એ કામ જ ના કરતા. તો ઘર કેવી રીતે ચલાવો? બધા આજુબાજુ આ દે એ પ્રમાણે તમારું ઘર ચાલે. તો હા. નાકના મોતી આવડે આવે. તો ભાઈ જન્મથી જ અસ્થિર મગજ ના ના સારું કોઈ હાથ જવાનું કોણ એને તો પહેલા તો મારે બધી અમુક કોઈ પાસે આવેલો માંગે આપણે કોઈની પાસે સીધા સીધા બે હારા નથી આપણે તો લેવાનું નથી કોઈ પાસે માંગવાનું નહીં. એટલે હું કોઈ પાસે એના હું જાતિથી ઘડિયા કામ પણ હું નથી જાતી ઘડિયા કામમાં જતા. ઘડિયા કામ જાતી ને હું નથી જાતી 2 મહિનાથી નથી જાતી પછી મેં દિવાળી પછી પાછી એવી છે. મોતિયાનું થોડુંક સારું થઈ જાય પછી. તો બેન તમે અત્યારમાં તમને તકલીફ શું પડે? એકલા છો, મા બાપ નથી, ભાઈ અસ્થિર મગજનો છે. ઘણી પડે એકલા શું કરવાનું ઘણી તકલીફ પડે કોને કહેવાય કોઈ છે નહીં અમારા ભાઈ નથી કોઈ નથી મારા ભાઈ નથી. મારા બાપા ભાઈ નથી કોઈ નથી. તમારા મમ્મી પપ્પા એક્સપર્ટ છે કેટલા વર્ષ મારે ગોતવા જવાનું લેવા જવાનું ઘરમાં રાખવાનું ખાવાનું દેવાનું બધું કરવાનું બધું તમારે જ કરવાનું કોણ હાચે કોઈ આજુબાજુ ભાઈ કોઈ હાચે મા બાપ હોય તો મા બાપ હાથે, મા બાપ હાથે. નથી તો કોણ હાચે બીજું કાંઈ નથી. તમારી બેનું છે એ સાસરે છે ઈ બેસાડી બીજા કામ માટે નાની જીવને બીજા કામ કરે. એવું એક છે તોરણ પાવામાં પણ વિચાર નથી તો આ બીજી પાસે હું કામ માંગે કોઈ કામ ન માંગે એમાં જે રબડા છે તો પછી આપણે હું કામ કોઈ કામ માંગે ગાવા લાયક કોઈ નથી. અગાવા લાગ્યું છે મામાની છોકરા મુંબઈ રહી છે એની મરાઠી બોલતા મુંબઈ રહી છે એને જ બોલતા બોલા કેમ ન બોલાવતો? ગરીબ હોય તો કોણ બોલા સાચી વાત છે. એવું ન પડે હા. ગરીબની નજરમાં કોઈ છે જ નહીં. માંગણી એની કદાચ માણસ કરોડપતિ છે પણ એ નહીં કરે કરોડપતિ હતા કાંઈ નથી. કાંઈ નહીં. તમારા સગા મામા હા ના બેન તમે ક્યારે કોલ બોલ કર્યો કે નથી? અમારા ઘરે આવતા જ નથી ને મારે ફોન એને તું પાડતા તો પછી કોણ કહેવાય તમારા ઘરે નથી આવતા ને ફોન નથી ઉપાડતા. કોને ન ઉપાડે કાંઈ વાત નથી. હા. હમણાં ભાઈને કસના એચી નાખી એટલે દર્શનદાર માંગ્યા હતા હા. તો આ ફોન કઈ એને નો ઈ કહેવા નથી પૈસા કે અમારે હમણાં બીમારી નું ઘર છે એક્સિડન્ટ થયું તમારા ભાઈને. બેન આ ચોમાસાના વરસાદમાં મકાનમાં વરસાદ પાણી નહીં પડતું હોય આ તળેટીના મકાન? ખૂણામાં કટવું પડે આ બાજુ કટવું પડે પછી આ છે ને ન્યાય કેટલું પાણી પડે હા. પણ હું કરું કોને કહેવા જાવ વરસાદનું પાણી પડે વધારે કોને કહેવા કોઈ નહીં કહેવા જવા આટલું બધા બાજુ હું ત્યાં આવું ત્યાં નથી પડતા
કઈ બેન અમે તમારી બનાવેલી મદદ કરીશું. તો માજીને તમે જોઈ શકો છો કે એકલા છે, મમ્મી પપ્પા ગુજરી ગયા ઘણા વર્ષો થયા છે અને ભાઈ અસ્થિર મગજનો છે એમ. એટલે ભાઈને સાચવા માટે એ મેરેજ પણ નથી કર્યા અને પહેલેથી એના ભાઈનું સાચવે છે અને ભાઈ આવે ને જાય ખાઈ જાય, મતલબ અસ્થિર મગજનો છે એટલે તમે સમજી શકો છો. અને આંખના મોતિયા ઉતાર્યા છે, એના કારણે કંઈક 2-3 મહિનાથી મજૂરી નથી જતા. તો તમે વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને એવા નિરાધાર હોય કે ખરેખર તેને જીવન જીવવામાં પણ પ્રોબ્લેમ થતો હોય એની આપણે મદદ કરી શકીએ. કંઈ નહીં બેન, તમારે અત્યારમાં શું જોઈએ છે? ₹10-20 તેલ ને એવું લાગ્યું વર્ષો તમે ગળામાં લઈ લોહી નીકળતું. તો એ ડોક્ટરે શું કીધું? બેન તમે રડશો નહીં, બેન તમે રડશો નહીં. ડોક્ટરે શું કીધું? મેડિકલની કાંઈ પણ પ્રોબ્લેમ પડે એટલે તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર ચોક્કસથી કોલ કરશો. અમારાથી બને એટલી તમારી હેલ્પ કરશો. તમારે ₹20-30 તેલ ને કરિયાણું લાવવું પડે. કંઈ નહીં, તમારે 2-3 મહિના ચાલે એટલો અમે કરિયાણાની તમને મદદ કરીશું. હા, બનાવીએ મારા એટલે જમાય થાય મારું બી નાના મારા ભાઈ નાના થોડા ઘણા પૈસા ભેગા કરીને આપ્યા છે તમારે. દવા કરે ને હવે અમે સમજી શકીએ છીએ કે એ પોતાનું ગુજરાન માન ચલાવતો હોય, એમાં થોડી ઘણી આપણી મદદ કરે છે. એની બેન અત્યારમાં જે તમારે ₹20-30 કરિયાણું લાવવું પડે એ ના લાવવું પડે. એની 2-3 મહિના ચાલે એટલે તમને રાશનની કીટ આવી જાય, જેથી કરીને તમારે એમના આંખની તકલીફ હોવાથી મજૂરીએ ના જવું પડે. કંઈ નહીં બેન, અમને આવવાનું 2 કલાક આપો જેથી કરીને અમે કરિયાણાની કીટ લઈને આવીશું. એટલે એ અમારાથી બને એટલી મદદ કરી છે. કેવું લાગ્યું તમને? શું કહેશો તમે? કઈને અમને આશીર્વાદ આપો જેથી કરીને જેવા નિરાધાર તમારે જેવા હોય એની મદદ